ગુજરાતની 26 લોકસભા બેઠક પર ગઈકાલે મતદાન પૂર્ણ થયું અને આ મતદાન 64% આસપાસ રહ્યું। અમારી સાથે અલ્પેશ ઠાકોર છે। અલ્પેશભાઈ, 64% મતદાન થયું છે। બંને રાજનીતિક પાર્ટી દાવો કરી રહી છે। આપની દ્રષ્ટિએ આ મતદાન કેવું? જો બંને પાર્ટીઓ દાવો કરવાની, પરંતુ ગઈકાલે સવારથી જ એક તો પહેલાં લોકોને એવું હતું કે ચૂંટણીમાં ગરમી વધારે છે, હીટવેવ છે, એટલે મતદાન ઓછું થશે। પણ સવારે 10 વાગ્યાથી જ આપણે જોઈ લીધું કે ગુજરાતે મેસેજ આપી દીધો હતો કે ખૂબ મોટા પાયે મતદાન થશે। મુદ્દો એ છે કે 23 તારીખે હવે તો રિઝલ્ટ આવી જશે। મતદાન જે કંઈ થયું છે ખૂબ વિશાળ સંખ્યામાં ગઈ વખત કરતાં પણ વધ્યું છે। એટલે જો ગુજરાતનો ટોન એ ગુજરાતે આપી દીધો છે। હવે 23 તારીખે રિઝલ્ટ આવે પછી જ ખબર પડે, કારણ કે બંને કોના દાવા સાચા પડે છે અને કોના ખોટા પડે છે એ 23 તારીખે જ ખબર પડશે। અલ્પેશભાઈ, ભાજપ દાવો કરે છે 26 બેઠક જીતવાનો, કોંગ્રેસ પણ પોતાનો દાવો કરી રહી છે કે તે પણ આ વખતે ગુજરાતમાં ભાજપને ટક્કર આપશે ને વધારેમાં વધારે બેઠકો જીતશે। અલ્પેશ ઠાકોરની દ્રષ્ટિએ બંને પાર્ટીના દાવામાં કેટલું તથ્ય? નહીં, હું તથ્ય કેટલું છે એ તો હવે રિઝલ્ટ પછી કહું પડે, પરંતુ મતદાનની પેટર્ન સમજવી પડે। મતદાનમાં કયા બેલ્ટમાં કઈ રીતનું મતદાન થયું છે એના એનાલિસિસ વગર કોઈ જવાબ ના આપી શકે। પરંતુ મતદાન વધારે થયું છે, એટલે મતદાન વધારે થયું છે એટલે હું એવું માનું છું કે આ સકારાત્મક મતદાન છે। પણ આવનારી સરકાર જે આવવાની છે, આવનારી સરકાર એ ભ્રષ્ટાચાર મુક્ત, દેશને સુરક્ષા આપનારી, દેશને વિકાસની નવી ઊંચાઈએ લઈ જનારી સરકાર આવવાની છે। જ્યારે અમારી વાત કરીએ ત્યારે અમે તો બનાસકાંઠા સિવાય ચૂપચાપ બેઠા હતા,